કેમ છો મિત્રો? કેમ ઓલો ઠોકીનો હવે બંધ થઈ ગયો? હે ઠોકીના, એ ઠોકીના કા બેટા બનાવ વિડિયા કે હજી અમને ગુંડા કે? એ ઠોકીના કેમ બંધ થઈ ગયો? ઘરગાઈ ગઈ હે? કેવો પડદાફાશ થયો તારો ઓલા મેરામણભાઈની ચેનલમાં? હે અલા હમેથી ફોન કરીને વિડિયા ચડાય હે પાછો એ બેન હે ઠોકીના મજૂરિયા કેન્સરિયા કા બહુ બોલતો તો ને હે હરામીના કેમ બંધ થઈ ગયો? એમ છે બેટા, મારી ઓફિસમાં જાવ, મારે વાં જાવ. હવે ફાકાડીના ખાલી ફાકા મારશો હે? તારા ટાંગા ધ્રુજે છે ક્યાંક બાઇટ દેતા સમાજ વિશે, ક્યાંક બોલતા તારા ટાંગા ધ્રુજે છે. ઘડીક અદબ ભાઈ ને ઘડીક પાછળ હાથ જવા દે ને ઘડીક આગળ હાથ આવવા દે ને. હે ઠોકીના મજૂરિયા કહેતો તો કા કેન્સરિયા કહેતો તો? હે ઉધરસના કારખાના, હે ઉધરસના કારખાના. તારા જેટલી તારા ઓડિયામાં જેટલા શબ્દ નથી બોલતો ને એથી ડબલ તો તું ઉધર ખાશો. હે ઠોકીના બોલને. હે કૂતા સિંહને જગાડ્યો ને કૂતા શિયાળિયાને જગાડ્યો ને કૂતા ગધેડાને જગાડ્યો ને કૂતા પાડાને જગાડ્યો ને કૂતી ભેંને જગાડીને બોલની. તને બોલતા આવડે છે? તને એક શબ્દ બોલીને એટલે તું હરકી જાય એમ જો. હે ઠોકીના બોલ વિડીયો કા બનાવતો બંધ થઈ ગયો? હે અલા તને સમાજ વિશે બોલતા ન આવડે, તને મહાપુરુષ વિશે બોલતા ન આવડે, તને કાંઈ સારું બોલતા નથી આવડતું અને તું સોશિયલ મીડિયામાં હું કાર્યકર. હે ઠોકીના તારી તો ફાડી નાખવાની. ત્યાં જેટલા શબ્દ ને જેટલા વિડીયા મૂક્યા છે ને એમાંથી તું તારું જાહેર થઈ ગયું. તારી અંદર જે ઝેર પડ્યું હતું ને એ ઝેર બધું બેટા બહાર આવી ગયું દીકરા. તારું બધું ઝેર બારું આવી ગયું કે તું મોટો આ સમાજનો કલંક છો. તારાથી મોટો કલંક આ સમાજમાં હોય નહીં. બાબા સાહેબની હામાં જે કારા રાવટા લઈને ગયા હતા એ આ તારી જેવા જ હતા અને હજી તારી જેવી નસલ તારા જેવું હજી એવું ક્યાંક લોહી છે ને હજી ક્યાંક પડ્યું છે. સમજી ગયો તું બેટા? પાંચેય બંધ થઈ ગયા, પાંચેય આમ થઈ ગયા. પણ ઠોકીના તું જરાક તારો વિડીયો તારો બનાવેલો હોય ને તું જોઈ લે. તું ભૂંડો નથી લાગતો હે? તને નથી કાંઈ બોલતા આવડતું, નથી કાંઈ તને સારું કાંઈ ભાષણ દેતા આવડતું, નથી કોઈનું સમાધાન કરતા આવડતું, નથી તને કાંઈ કોઈ વ્યક્તિને સમજાતા આવડતા અને તું નીકળી ગયો છો હે સમાજના નામે ચરી ખાવાવાળા, હે બાબા સાહેબના નામે ચરી ખાવાવાળા, આગેવાનના નામે ચરી ખાવાવાળા. હે અટાણ સુધી તું કોપી મારતો હતો, હવે તારી પાસે કન્ટેન્ટ રહ્યા નહીં એટલે આનો વિરોધ કરીએ એટલે આપણું થોડુંક હાઈલા કરે એમ. એ તો આબરૂદાર ને ઇજ્જતદાર અમે સહી કે અમે તારો વિરોધ તારી ઉપર અમે કાંઈ કરીને એનું કારણ એ છે કે તને કાંઈ ખબર પડતી નથી. નંબર બીજો કે તું ખાલી ફાંકા મારી જાય. તારામાં કોઈ એવી બુદ્ધિ શક્તિ ખરા કે એક સમાધાન તે કર્યું હોય, એક કોઈને ન્યાય દે? તું એકાદી કોકને અરજી તો લખીને દે. એકાદી અરજી કોકને લખીને દે કે ભાઈ તમારી અરે ચીટિંગ થયું છે, હું તમને અરજી દઉં છું, એ અરજી તમે પોલીસ સ્ટેશને લઈને જાઓ. બરાબર? એકાદી અરજી લખીને દે નહીં. હું ઓફિસે બેઠો છું, હું ફલાણા કામમાં છું. ક્યાં તારી ઓફિસનું નામ શું છે? તારી ઓફિસનું નામ તો બતાય, ઓફિસનો એકાદો ફોટો પાડીને તો બતાય. હું ફલાણી જગ્યાએ હું ઓફિસમાં બેઠો છું. કી ઓફિસમાં? ઘરના ઢારિયાને ઓફિસનો કહેવાય. જ્યારે ઢારિયું હોય ને એને ઓફિસનો કહેવાય. ઓફિસનું કંઈક નામ દે. ઓફિસનું ક્યારેક ઓફિસમાંથી બેઠો એકાદો વિડીયો વાયરલ કર. હે ખાલી ફાકા. તને એમ કહું આ વિડીયા બનાવીને મહાન થઈ જાવ, કોઈ ઇજ્જતદાર માણાની આબરૂ પાડી અને હું કંઈક સોશિયલ મીડિયામાં ફેમસ થઈ જાઉં. તારું કાંઈ ન આવે. તને 1500 થી 1700 જણા જોઈ અને એ જોઈ કોણ? હાલ કે તને 2000 ફોન આવ્યા કદાચ ને અમારી વિરુદ્ધના, તો એ અમારો વિરોધ કરવા વાળા તને એમ છે કે તને સપોર્ટ કર્યો. તારી વાહ એક જણો ન ઊભો રહે.
તારી વાહ અને તું જે વાત કરતો હતો કે હું 24 કલાક જેલમાં ન રહું, મને કઢવી લે, તો તારામાં જ કઈ જોર જ નથી. નહીં તો ફાઇનલ નક્કી થઈ ગયું. હું તું તાર મોઢે બોલ્યો તો મને હું 24 કલાક મને જેલમાં ન રહેવા દે તું, પણ તારામાં કાંઈ છે નહીં, એ નક્કી થઈ ગયું. તારામાં તું કોકના પડે હાલશો ટૂંકમાં, એ નક્કી થઈ ગયું. અને તારા ભાઈઓ છે તો અમારા ભાઈઓ જ છે ને, અમારા દુશ્મન નથી. અને તું એ અમારો દુશ્મન નથી, પણ તે તારા મનમાં, તારા વિચારમાં, તારા લોહીમાંથી એવું માની લીધું છે કે આ મારા દુશ્મન છે. હું તને તું દુશ્મન બને તો જ તારું સોશિયલ મીડિયામાં હાલે એમ છે. નકર તું કોનો વિરોધ કરવા જા, તારી ફાટીને ફાડકો થઈ જાય કોઈ બીજાનો વિરોધ કરવા જાય ને તો મિત્રો આ વિડીયાને બને એટલો શેર કરજો, અને બને એટલો આ વિડીયાને શેર કરજો ને. વધારે આપણે કંઈ નથી બોલવું. જય ભારત, જય સંવિધાન.